અને મારી બેઠેલી બધી બહેનોને કહું છું, તમે તો સર્વશ્રેષ્ઠ છો સાહેબ. મહિનામાં 4 દિવસ એવા આવે કે આ સ્ત્રી ભાંગીને ભૂકો થઈ જાય, પોતાના બેડ પરથી ઊભી ન થઈ શકે, પોતે પોતાની જાત અને પોતાના શરીર સાથે લડીને પોતાના ઘરની અંદર પોતે કામ કરતી હોય, મકાનને ઘરને સ્વર્ગ બનાવતી હોય. તમે એટલા માટે ગ્રેડ છો કે તમે પોતાના શરીરની, મનની અને બુદ્ધિની ઉર્જાની ચિંતા કર્યા વગર આવા લાખો બચ્ચાઓને દુનિયાને આપો છો. એટલા માટે તમે ગ્રેડ છો. પહેલા તો એ સમજી લ્યો કે આ મનોબળ એટલે શું. મનોબળ એટલે મનની શક્તિ. મન જેના નબળા હોય રસ્તા ક્યાંય જડતા નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. માણસને ગુમડું થયું હોય ને બાપા તો ઘરની બહાર ન નીકળે, અને એક માણસને કેન્સર થયું હોય ને તો મોઢા આડો રૂમાલ બાંધીને દાદાના દર્શન કરવા આવે. આને મનોબળ કહેવાય સાહેબ. આ જીવી જાવ તો જીવન બની જાય. મારી પાસે ચોપડીઓનું જ્ઞાન નથી, તમારી સામે બેઠો છે દાદો, અને એ દાદાને આ દાદામાં શ્રદ્ધા છે એટલે મનોબળ વધે છે સાહેબ. આ મનોબળ એટલે મનની સ્થિતિ, મનોબળ એટલે માઇન્ડસેટ. આ મજબૂત થાય તો જીવનમાં ગમે એવી મુસીબત આવે, માણસ મુસીબતની સામે લડતો થાય, મુસીબતની સામે, તકલીફોની સામે આગળ વધતો ઝૂમતો થાય. આપણે છોડી બહુ દઈએ છે ભાઈબંધ. મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને દોસ્તાર, તારી આંખમાં ભીનાશ ના હોય. મેં તો હજી વાત શરૂ કરી છે, અને શરૂ થાવ છો તારી આંખમાં ઊંડાઈ આવવા મળે છે ને, એનો મતલબ એ છે કે તે ઘણું છોડ્યું છે યાર. મજબૂત થવાથી દુનિયા બને છે. બેઠેલી મારી બધી જ બહેનોને કહું છું, સહન કરવાથી સંસ્કૃતિનું જતન થાય ન થાય મને ખબર નથી, પણ સહન કરવાથી મજબૂતાઈ ચોક્કસ વધે છે. અને આ દુનિયામાં જે મજબૂત બને છે ને એને જ ગણપતિ યાદ કરે છે. બેઠેલા બધાને સમજાવું છું, યુ આર ગ્રેટ પીપલ. ગણપતિનો પહેલો ગ સમજાવું છું, 6G નો પહેલો ગ. તમે 6 ગ વાંચ્યા, એમાં છેલ્લો ગ ગણપતિ છે. અને ગણપતિ શીખવાડે છે ઓલવેઝ આઈ એમ ધ બેસ્ટ ના ફોર્મ્યુલા મારો. ગમે તે થાય, આઈ એમ ધ બેસ્ટ. હું ગ્રેટ વ્યક્તિ છું. મારું શરીર બરાબર ન હોય તો કાઈ નહીં, મારું ચારિત્ર બરાબર હોય તો હું બેસ્ટ વ્યક્તિ કહેવાવ. આ સમજાઈ જાય એટલે ગણપતિ શીખવાડે છે કે મનોબળ વધી જાય. જોવો, નથી હાથનો મેળ, નથી પગનો મેળ, નથી મોઢાનો મેળ. એ બે દાંતમાંથી એક દાંતે તૂટલો છે, મોટી ફાંદ મારી જેમ દેખાય છે ને બધાને. પણ યાદ રાખજો, મનોબળને મજબૂત કરવું હોય તો જેનું ચારિત્ર મજબૂત હોય એનું મનોબળ મજબૂત થાય. બોલો હા કે ના? ગણપતિ શીખવાડે છે. જો જીવનમાં શીખવું હોય તો આ સિદ્ધાંત ફોલો કરજો. જેટલા મારા ભાઈયા બહેનો સાંભળે છે, માણસ છે ને માણસ, એ તકલીફોથી નથી હારતો. માણસ છે ને માણસ, એ મનથી હારે છે. અને મનથી જે નબળો પડે ને એ દુનિયામાં ક્યાંય જીતતો નથી. જેટલા ભાઈઓ બહેનો મને સાંભળે છે, જો મનોબળને મજબૂત કરવું હોય તો ગણપતિના ગ પાસેથી પહેલો સિદ્ધાંત શીખજો. રોજે સવારે ઉઠો ને બા, એટલે અરીસાની સામે ઉભા રહીને પોતાની જાત સાથે 10 સારી વાત કરજો. આખી દુનિયા માટે તો આપણે સારું બોલી નથી શકતા, મગજમાં કચરો ભરાણો એટલે. પણ આપણે આપણી જાત આરે બેન સારી વાત નથી કરતા. જે માણસ પોતાને પ્રેમ ન કરે ને એ આખી દુનિયામાં કોઈને પ્રેમ ન કરી શકે. યુ આર ગ્રેટ પીપલ. જેટલી મારી બહેનો બેઠી છે ને, બીજો ગ ગૌરીનો છે, અને ગૌરીના ગને તમારી સાથે જોડીને પહેલી વાત તમારે શેર કરું. જેટલી મારી બહેનો બેઠી છે, આ ગૌરી શું દર્શાવે છે? આ બધી બેઠેલી બહેનોને કહું છું, ખાલી તમારા ચહેરા ઉપર આખો દિવસના થાક કરતા વધારે જો આખો દિવસમાં મેં કંઈક કર્યું, એ આત્મસમર્પણ ને આત્મગૌરવ હોય ને તો મનોબળ આપોઆપ વધી જાય સાહેબ. આ મનોબળ વધારવા માટે કહું છું. પોતાની જાત સાથે વાત કરતા શીખો, સેલ્ફ ટોક. પોતાના જાતને પ્રેમ કરતા શીખો, સેલ્ફ લવ. અને રોજ પોતાના વિશે 10 વાત સારી બોલો. માત્ર બહેનો નથી કહેતો, ગણપતિ દાદો શીખવાડે છે, એનું જે છે એ બેસ્ટ છે. જોઈ લો, ગણપતિના નાના પગ સૂચવે છે શરૂઆત હંમેશને માટે નાની કરો, સફળતા શોધતી આવશે. ગણપતિના મોટા કાન સૂચવે છે નાની નાની વાતોને ઝીણવટપૂર્વક સાંભળો. ગણપતિનું મોટું પેટ સૂચવે છે ઘરની વાત ઘરમાં રાખો. ગણપતિની ઝીણી આંખો સૂચવે છે બધી જ વસ્તુનું નાનામાં નાનું ઓબ્ઝર્વેશન રાખો. ગણપતિ જે પોતાની જાતથી આપણા અનુભવના આધાર સુધી પહોંચવા માટે આપણને બધાને શીખવે છે કે ચહેરો ભલે ગમે તેવો હોય, જો ગુણ મોટા રાખો તો આખી દુનિયા આપણને પૂજવાનું શરૂ કરે સાહેબ. એટલા માટે કહું છું, આઈ એમ ધ બેસ્ટ. રોજ પોતાના જીવનના 10 ગુણો લખો. મજબૂત મનોબળની કોઈ ચાવી નથી. આત્મવિશ્વાસના બાટલા નથી મળતા. સવારે એક, બપોરે એક, સાંજે એક ને વધી જાય. હીરામાં મંદી છે ને દોસ્ત, મંદી હીરામાં નથી ભાઈબંધ. મંદી છે ને એ મનમાં છે. ભૂલી ન જાતા હો, આ ઈ જ હીરા છે.
બેઠેલા બધાને કહું છું, સાહેબ કોઈ વાત નથી કરતું પણ કેવું પડશે. આ ઈ જ હીરા છે જેને તમને ગામડાથી સુરતમાં સ્થાયી કર્યા છે. આ ઈ જ હીરા છે જેણે તમારા દિલના સપના પૂરા કર્યા છે, તમારા છોકરાઓના સપના પૂરા કર્યા છે, ઘરનું ઘર આપ્યું છે, તમને તમારા સપના પૂરા કરવા માટે તાકાત આપી છે, વેલ્યુ આપી છે, ઇજ્જત આપી છે. આમ જુઓ, ખીચામાં આજ 2 નોટ ગરમ છે ને ભાઈબંધ, તો આ હીરાને કારણે જ છે. 10 વસ્તુ એવી લખો કે હું બેસ્ટ છું, ગણપતિ બાપા શીખવાડે છે, મનોબળ મજબૂત થશે સાહેબ. અને મારી બેઠેલી બધી બહેનોને કહું છું, તમે તો સર્વશ્રેષ્ઠ છો સાહેબ. મહિનામાં 4 દિવસ એવા આવે કે આ સ્ત્રી ભાંગીને ભૂકો થઈ જાય, પોતાના બેડ પરથી ઊભી ન થઈ શકે, પોતે પોતાની જાત અને પોતાના શરીર સાથે લડીને પોતાના ઘરની અંદર પોતે કામ કરતી હોય, મકાનને ઘરને સ્વર્ગ બનાવતી હોય. તમે એટલા માટે ગ્રેડ છો કે તમે પોતાના શરીરની, મનની અને બુદ્ધિની ઉર્જાની ચિંતા કર્યા વગર આવા લાખો બચ્ચાઓને દુનિયાને આપો છો. એટલા માટે તમે ગ્રેડ છો. અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. માણસને ગુમડું થયું હોય ને બાપા તો ઘરની બહાર ન નીકળે, અને એક માણસને કેન્સર થયું હોય ને તો મોઢા આડો રૂમાલ બાંધીને દાદાના દર્શન કરવા આવે. આને મનોબળ કહેવાય સાહેબ. આ જીવી જાવ તો જીવન બની જાય. મારી પાસે ચોપડીઓનું જ્ઞાન નથી, તમારી સામે બેઠો છે દાદો, અને એ દાદાને આ દાદામાં શ્રદ્ધા છે એટલે મનોબળ વધે છે સાહેબ. આ મનોબળ એટલે મનની સ્થિતિ, મનોબળ એટલે માઇન્ડસેટ. આ મજબૂત થાય તો જીવનમાં ગમે એવી મુસીબત આવે, માણસ મુસીબતની સામે લડતો થાય, મુસીબતની સામે, તકલીફોની સામે આગળ વધતો ઝૂમતો થાય. આપણે છોડી બહુ દઈએ છે ભાઈબંધ. મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને દોસ્તાર, તારી આંખમાં ભીનાશ ના હોય. મેં તો હજી વાત શરૂ કરી છે, અને શરૂ થાવ છો તારી આંખમાં ઊંડાઈ આવવા મળે છે ને, એનો મતલબ એ છે કે તે ઘણું છોડ્યું છે યાર. મજબૂત થવાથી દુનિયા બને છે. બેઠેલી મારી બધી જ બહેનોને કહું છું, સહન કરવાથી સંસ્કૃતિનું જતન થાય ન થાય મને ખબર નથી, પણ સહન કરવાથી મજબૂતાઈ ચોક્કસ વધે છે. અને આ દુનિયામાં જે મજબૂત બને છે ને એને જ ગણપતિ યાદ કરે છે. બેઠેલા બધાને સમજાવું છું, યુ આર ગ્રેટ પીપલ. ગણપતિનો પહેલો ગ સમજાવું છું, 6G નો પહેલો ગ. તમે 6 ગ વાંચ્યા, એમાં છેલ્લો ગ ગણપતિ છે. અને ગણપતિ શીખવાડે છે ઓલવેઝ આઈ એમ ધ બેસ્ટ ના ફોર્મ્યુલા મારો. ગમે તે થાય, આઈ એમ ધ બેસ્ટ. હું ગ્રેટ વ્યક્તિ છું. મારું શરીર બરાબર ન હોય તો કાઈ નહીં, મારું ચારિત્ર બરાબર હોય તો હું બેસ્ટ વ્યક્તિ કહેવાવ. આ સમજાઈ જાય એટલે ગણપતિ શીખવાડે છે કે મનોબળ વધી જાય. જોવો, નથી હાથનો મેળ, નથી પગનો મેળ, નથી મોઢાનો મેળ. એ 2 દાંતમાંથી એક દાંતે તૂટલો છે, મોટી ફાંદ મારી જેમ દેખાય છે ને બધાને. પણ યાદ રાખજો, મનોબળને મજબૂત કરવું હોય તો જેનું ચારિત્ર મજબૂત હોય એનું મનોબળ મજબૂત થાય. બોલો હા કે ના? ગણપતિ શીખવાડે છે. જો જીવનમાં શીખવું હોય તો આ સિદ્ધાંત ફોલો કરજો. જેટલા મારા ભાઈયા બહેનો સાંભળે છે, માણસ છે ને માણસ, એ તકલીફોથી નથી હારતો. માણસ છે ને માણસ, એ મનથી હારે છે. અને મનથી જે નબળો પડે ને એ દુનિયામાં ક્યાંય જીતતો નથી. જેટલા ભાઈઓ બહેનો મને સાંભળે છે, જો મનોબળને મજબૂત કરવું હોય તો ગણપતિના ગ પાસેથી પહેલો સિદ્ધાંત શીખજો. રોજે સવારે ઉઠો ને બા, એટલે અરીસાની સામે ઉભા રહીને પોતાની જાત સાથે 10 સારી વાત કરજો. આખી દુનિયા માટે તો આપણે સારું બોલી નથી શકતા, મગજમાં કચરો ભરાણો એટલે. પણ આપણે આપણી જાત આરે બેન હારી વાત નથી કરતા. જે માણસ પોતાને પ્રેમ ન કરે ને એ આખી દુનિયામાં કોઈને પ્રેમ ન કરી શકે. યુ આર ગ્રેટ પીપલ. જેટલી મારી બહેનો બેઠી છે ને, બીજો ગ ગૌરીનો છે, અને ગૌરીના ગને તમારી સાથે જોડીને પહેલી વાત તમારે શેર કરું. જેટલી મારી બહેનો બેઠી છે, આ ગૌરી શું દર્શાવે છે? આ બધી બેઠેલી બહેનોને કહું છું, ખાલી તમારા ચહેરા ઉપર આખો દિવસના થાક કરતા વધારે જો આખો દિવસમાં મેં કંઈક કર્યું, એ આત્મસમર્પણ ને આત્મગૌરવ હોય ને તો મનોબળ આપોઆપ વધી જાય સાહેબ. આ મનોબળ વધારવા માટે કહું છું.